તમારી વાતના શામળા તમારી વાલમ તમારી છેલ્લે વાણીના નિચોડમાં મેઘવાળ સંત દાસી જીવન એમ બોલે, અરવિંદભાઈ ઠાર ન પડતો ને તો વાંધો નહીં. એ જીવન કે મને ગુરુ મળી ગયા ને ગમજડી ભાઈ દીદી. દાસી જીવન એમ કે છે, જો કે બધો ઘરનો ડાયરો છે, એમાં ગુરુમુખી માણસો છે, અને અમે તો સાધુ છે, કલાકાર નથી, સાધુ તરીકે વાત છે. એટલે જીવન બાપા એમ કહેતા ગુરુ મળી જાય ગમ જડી જાય. ગુરુ મળે પછી ગમ જડે તો ગુરુ તો તમને મને આપણે બધા નથી અત્યારે મળે, બધાને ગુરુ મળે. તો લખીરામ બાપાએ એ કીધું, વર્તાઈ ગઈ મને આનંદ લીલા લહેરો, હે મારી બેની બેની મને ભીતર સદગુરુ મળ્યા. વાહ રામા. જેને જેને જેવા જેવા ગુરુ મળ્યા છે ભાઈ, એવી ગુરુની ઉપમા આપી છે, વર્ણન આપી છે. અને ત્યારે છેલ્લે નિચોડમાં દાસી જીવન એમ કહે છે, જીવન કે ગુરુ મળી ગયા ને મને ગમ પડી ભાઈ, એ પછી મટી ગઈ મનની મારી સર્વે તાણામાન. દાસી જીવન ને જ્યારે ગુરુ ભીમ ભેટ્યા ભાઈ, એ આમાં દાસી જીવન ને જ્યારે હવે ગુરુ ભીમ ભેટ્યા છે ભાઈ. પિયાલા રે પાયાના ગુરુજી હવે પ્રમાણ નહીં, એ વાલમ તમારી વાતમાં. જીવન કે આમાં મરી જાવું, એ રામદેવજી મહારાજની છે. હે જીવન કે હવે મત કર તું મારું ને રે તારું, એ મન માયલા. આ જીવન કે આમાં મરી જાવું, એ મરી જાઉં મરી જાઉં.